કેમ ફોન ન ઉપાડતો? રમતો છું. શું એમ કહો છો? રમાય. તમે સવારનો ફોન કરું છું, કાર તાર બાપાને આપતો કેમ નથી દીધું? એ નો અપાય. શું કામ ન અપાય? ઈ ફોન જોતા એટલે. હું ફોન જોતા સવારનો કેટલી વાર રિંગ કરી તને ખબર છે? 20-25 રિંગ કરી. મારા તારા બાપાનું કામ હતું. હવાનો હું ઘરે જ નહોતો. હવે ઘરે નતો તો એક ધારો રમ્યા શું કરે નકરું? ભાવનગર વહી ગયો છું, રમતો નહોતો. વાત સાચી છે ને. હું કેટલી રિંગ કરી તને જોતો ખરી? 20-25 રિંગ કરી અને કેટલાય માણસોને કેવડાવ્યું. એ ગેમ રમતો એટલે હું ન ઉપાડું કોઈનો ફોન. વાહ ભાઈ વાહ, તમે મને છોકરા કેવા સડી ગયા. બોલો, મોબાઈલમાં ગેમ રમતા હોય એટલે ફોન નો ઉપાડો એમ. તો પછી એમ વાત છે. વાત બધી સાચી છે પણ એમ ન હોય બેટા. રમવાનું ઓછું કરી નાખો અને કોકના ફોન આવે ને તો બાપને ફોન અપાય. પણ આખો દી તો નિશાળે હોય, ઈ કેમ આપવો? આખો દી નિશાળે વાળું વાત સાચી છે. તમે આજ કેટલી રિંગ કરી નિશાળે? તું આવ્યો ને પછી 10-15 રિંગ કરી. નિશાળે ગયો એ પેલા 10-15 રિંગ કરી. તો પછી એક ધારું મોબાઈલમાં ધ્યાન ન દો કે ભણવામાં ધ્યાન દો? ના તો એ વખતે હું સારસી મૂકીને બહાર ગયો હતો રમવા, પછી હમણાં લીધો. એમ વાત નથી પણ આજ કેટલી વાર તું ગેમ રમ્યો? આ રમો 1.5-2 કલાક. હવે 1.5-2 કલાક રમ્યો તો એટલું ભણવામાં ધ્યાન દો તો? ભણવામાં ધ્યાન તો દે છે. 5-6 કલાક નિશાળે હોય. પછી આવીને રમવા માંડવાનું ગેમ? હા, ઈ જ કરવાનું હોય ને પછી તો. પછી આવીને લેસન વેસન હોય એ કાંઈ નહીં કરવાનું? લેસન સવારે હોય ને સમય. સવારે હોય? હા. સવારમાં લેસન કરવાનું? હા. છે અત્યારે ગેમ રમવાનું? હા, અત્યારે ગેમ રમવાનું આવીને ગેમ રમવાનું, લેસન સવારમાં કરવાનું? હા. વાંધો નહીં. હું કહું તારા બાપા મને વાત કરાવજો બેટા.